शरणागत पाप पर्वतम गणयित्वा न तदीय सद्गुणम अणुमप्यतुलम हि मन्यते सहजानंद गुरुं भजे सदा। ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ જેના દિવ્ય ચરિત્રો એ વ્યાસપીઠિકાથી ગવાઈ રહ્યા છે એવા કૃષ્ણનારાયણ વ્યાસાસને વિરાજમાન થઈને આપણને સર્વને ભાગવતના ગ્રંથના માધ્યમથી ભગવાનના દિવ્ય ચરિત્રોનું પાન કરાવી રહેલા શાસ્ત્રી સ્વામી શ્રી અચલ સ્વરૂપદાસજી સ્વામી આ સમગ્ર મહોત્સવના પ્રેરક અને સંકલ્પ કરતા એવા સાધુતા મૂર્તિ અખંડ ભગવતપરાયણ પ્રભુચરણ સ્વામી, આપણા વચ્ચે એક વયોવૃદ્ધ ને અખંડ ભગવતપરાયણ સાધુતા મૂર્તિ એવા ધોરાજીથી પધારેલા મોહનપ્રસાદ સ્વામી, વડતાલ કમિટી બોર્ડ એના ચેરમેન સંત વલ્લભ સ્વામી, ધાંગધ્રાથી પધારેલા રામ સ્વામી, ભક્તિ સંભવ સ્વામી, લક્ષ્મીપ્રસાદ સ્વામી, સર્વે બ્રહ્મનિષ્ઠ પરમહંસો, સમગ્ર મહોત્સવના યજમાન વલ્લભ પરિવાર, કથાના યજમાન માકાશણા પરિવાર, નાના મોટા સર્વે યજમાન સ્ત્રીઓ અને સર્વે ભાવિક ભક્તજનો, ઘનશ્યામ મહારાજનો પંચદશાબ્દી મહોત્સવ, હું તો એમ કહીશ 15 વર્ષથી આ મહોત્સવ ચાલે છે. ઘનશ્યામ મહારાજનો ઉત્સવ 15 વર્ષથી ચાલે છે. પણ ઘણીવાર આપણે અનુષ્ઠાન કરતા હોય ને તો અમુક લિમિટ આવે પછી ઉદ્યાપન વિધિ કરવો પડે. આ 15 વર્ષથી વાલા ઘનશ્યામ મહારાજને આ સંતોએ કેટલા વસ્ત્ર ધારણ કરાવ્યા છે, કેટલા ભોજનના થાળ ધારણ કરાવ્યા છે, કેટલા પુષ્પના હાર પહેરાવ્યા છે, હરિભક્તોએ કેટલી પ્રદક્ષિણાઓ કરી છે, દંડવત કર્યા છે, કેટલા હજારો પદ બોલાયા છે. એક એક ક્ષણે ઘનશ્યામ મહારાજ પાસે મહોત્સવ ઉજવાઈ રહ્યો. 15 વર્ષથી ચાલતો આ ઉત્સવ એના ઉદ્યાપન વિધિ તરીકે આજે પ્રભુ સ્વામીના શુભ સંકલ્પથી જ્યારે આ મહોત્સવ પંચદશાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આપણા મહારાજ ખાલી આમ મટકો મારે ને તો ઉત્સવ કહેવાય. આમ તો મુક્તાનંદ સ્વામી સંતો મહારાજ પાસે વિરાજમાન હતા. મહારાજ એક હોળી લઈને ભાંગી આમથી આમ જોડી. મુક્તાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ આ હોળી તોડીને આમથી આમ જોડી શું કર્યું? મહારાજ કે એક બ્રહ્માંડ તોડ્યું ને એક બ્રહ્માંડ જોડ્યું. આપણા મહારાજની એક નાનકડી ચેષ્ટા આ કેવડી મોટું મિશન હોય છે. આમ તો આપણે વેદોમાં લખ્યું છે એકશત ભગવાને ખાલી પરમાત્માએ સંકલ્પ કર્યો તો અનંત કોટી બ્રહ્માંડો સર્જાઈ ગયા. આ ઈશ્વર મૂર્તિ પ્રગટ પુરુષોત્તમ વાલા ભક્તજનો આપણો સ્વામીના સંપ્રદાય છે, ઉપાસનાનો સંપ્રદાય છે. ભારતીય પરંપરામાં 2 ધારાઓ ચાલે છે, સાધનાની પરંપરા અને ઉપાસનાની પરંપરા. આપણો સ્વામીના સંપ્રદાય ઉપાસનાની પરંપરાનો સંપ્રદાય છે. અને ઉપાસનાની અંદર પણ પ્રેમાનું ઉપાસના છે. 9 પ્રકારની ભક્તિએ કરીને ભગવાનને જે સેવન કરવું એ આપણી પ્રેમાનું ઉપાસના છે. સ્વામીના સંપ્રદાય કટ્ટર રીતે સાકારવાદી છે. સ્વામીના સંપ્રદાય કટ્ટરવાદી પ્રગટ ઉપાસનક છે. ત્યારે આ પ્રગટ ભાવ વાલા ભક્તજનો ભગવાનના 5 સ્વરૂપ શાસ્ત્રમાં વર્ણન કર્યા છે. 5 સ્વરૂપે કરીને પરમાત્મા વિરાજમાન છે. પર સ્વરૂપ, વિહુ સ્વરૂપ, વિભવ સ્વરૂપ, અંતર્યામી સ્વરૂપ અને અર્ચા સ્વરૂપ. પર સ્વરૂપે કરીને આપણી ઉપાસના સ્વામિનારાયણ સંપ્રદાયનો મત અક્ષરધામ એક સ્થાન વિશેષ છે અને ત્યાં આનંદ મુક્તને મધ્ય દિવ્ય સિંહાસન ઉપર દિવ્ય મૂર્તિ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમના વિરાજમાન છે. આ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની માન્યતા કયો, મત કયો, ઉપાસના કયો. તમને કોઈ પૂછે કે તમારી ઉપાસના શું, તો આ વાક્ય આપણે બોલવાનું રહેશે કે દિવ્ય અક્ષરધામમાં અનંત કોટી મુક્તોને મધ્યે દિવ્ય સિંહાસનમાં દિવ્ય મૂર્તિ એવા પુરુષોત્તમ નારાયણ સાકાર મૂર્તિ સદા વિરાજમાન છે. આ અમારો મત છે ને અમારી ઉપાસના છે. અને એ જ પરમાત્મા અનંત કોટી બ્રહ્માંડને ચલાવવા માટે વિહુ સ્વરૂપે એક બ્રહ્માંડમાં આનંદ રૂપે વિરાજમાન છે. એ જ પરમાત્મા પ્રસંગોપાત આ ધરતી ઉપર જે અવતારો લે વિભવ સ્વરૂપો છે. એ પરમાત્મા સમગ્ર સૃષ્ટિમાં અણુ પરમાણુમાં અંતર્યામી રૂપે વિરાજમાન છે. ભગવાનનું 4થું અંતર્યામી સ્વરૂપ છે. અને 5મું છે જે આપણા ઘનશ્યામ મહારાજ છે. રામાનુજ પરંપરામાં આપણા તત્વચિંતનમાં અર્ચા અવતાર એવું નામ આપવામાં આવ્યું. અર્ચા અવતાર
ભગવાન પ્રસંગોપાત તો વિભવ અવતાર ધારણ કરે, પણ કાયમી ભક્ત એક એક ભક્તને સુખ આપવા માટે, એના પ્રેમ ઝીલવા માટે, એની સેવાંગિકા કરવા માટે ભગવાન અર્ચા રૂપે અવતાર લઈને ધારણ કરે છે. અને ભક્તો પણ એને પ્રગટ માની પૂજા કરતા હોય. ત્યારે આપણે પ્રગટ ભગવાનની ઉપાસના કરનારા હોય. અમે આ મંદિરે દર્શન કરીને આવ્યા. ઘનશ્યામ મહારાજના કોડપૂર્વક વાઘા ધરાવેલા છે. થિયરી પ્રમાણે ધરાવતા હોય, પણ દિલના એક કોડ પ્રમાણે વાઘા હોય. અમે બે વિભાગ કરીએ છીએ. 9 પ્રકારે કરીને ભગવાનને ભજવા એ સાધન ભક્તિ છે. પણ દિલમાં કોઈ પ્રકારનો કોડ થાય એ પ્રેમ લક્ષણા ભક્તિ છે. દિલના કોડથી તમારે 2 વસ્તુઓ, એક તો તમે ફેક્ટરી કરી હોય ને, ધન માટે ફેક્ટરી છે. ફેક્ટરીમાંથી ધન ઉત્પન્ન કરવાનું છે, પણ તમારો બંગલો બાંધી ધનને લઈને બંગલો થયેલો છે. ફેક્ટરી ધન ઉત્પાદન કરવા માટે, પણ બંગલો તો ધનને લઈને થાય. ત્યારે 9 પ્રકારની ભક્તિએ કરીને ભગવાનમાં આપણે પ્રેમ ઉત્પન્ન કરવાનો છે, ઊભો કરવાનો છે. એ પ્રેમ ભક્તિ ઊભી કરવા માટે 9 પ્રકારની ભક્તિ છે. પણ પ્રેમ લક્ષણા કોને કે પ્રેમને લઈને, અંદરના ભાવને લઈને કંઈક ભગવાન પ્રત્યે સમર્પણ થાયની પ્રેમ લક્ષણા ભક્તિ છે. આ ગંગામાં જ્યારે મહારાજ ચાલતાથી માથે સગડી રાખી રસોઈ કરતાં કરતાં મહારાજ ચાલતા. શા માટે કોઈ પૂછ્યું તો કે મહારાજ ત્યાં ગયા પછી રસોઈ કરી મહારાજને 2 કલાક ભૂખ્યું રહેવું પડે, અને અહીંથી રાંધીને લઈ જાય તો ટાઢું થઈ જાય. આ દિલના ભાવથી આ સિસ્ટમ, આ પ્રેમ લક્ષણ એક ભક્તિ છે. ત્યારે આ જો આખો મહોત્સવ શું છે, કેવળ ને કેવળ ઘનશ્યામ મહારાજ પ્રત્યે, પોતાના ઈષ્ટદેવ પ્રત્યેનો જે ભાવ છે એને લઈને આટલો ખર્ચો કયો, જે કંઈ કયો, આ પ્રેમ લક્ષણા ભક્તિનું સાકાર સ્વરૂપ છે આપણા માટે. ત્યારે આ ઘનશ્યામ મહારાજ પણ હજારોની લાખો પદો ગવાણા છે ભક્તોના હૃદયમાંથી ભાવથી. લાખો પ્રદક્ષિણાઓ થઈ છે, કેટલા થાળની વાનગીઓ ધરાયેલી છે. 15 વર્ષથી આ ઉત્સવ ચાલતો હતો. એનો આ પંચદશાબ્દી મહોત્સવ ઉદ્યાપન વિધિ ચાલી રહી છે 7 દિવસ સુધી. અને એમાં આ ભાગવત કથા, આમ તો મહારાજે ત્યાં સુધી પ્રતિપાદન કર્યું. પહેલું વચનામાં તો પહેલો પ્રશ્ન, કઠણમાં કઠણ સાધન કયું, મોટું સાધન કયું? ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી સૌથી મોટું કઠણ સાધન છે, અને એની સમાન કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. પણ એનાથી આગળ તમે જુઓ, મહારાજે વચનમાં લખ્યું, અખંડ મૂર્તિ દેખતો એને પણ જે અવતારે કરીને જે લીલાઓ કરી હોય તે લીલાને સંભાળી રાખવી, સત્સંગી સાધુ અને હરિભગતમાં હેત રાખવું. અખંડ મૂર્તિ દેખતો એને પણ આ તો કરવાનું જ પાછું, કંઈ લીલા સ્મરણ તો કરવાનું. ત્યારે મહારાજને 8 શાસ્ત્રોમાં ભાગવત શાસ્ત્ર એ મહારાજે બહુ 2 મુદ્દાથી આહ્વાન કર્યું. 5મ સ્કંદ યોગશાસ્ત્ર અને 10મ સ્કંદ ભક્તિશાસ્ત્ર. યોગશાસ્ત્રમાં આખી પરંપરા, જે ભક્તો અને સંતોના આખ્યાન, એ મહારાજને બહુ ગમી ગયા છે. અને બીજા નંબરે ભગવત ચરિત્રોમાં, આ ઉદ્ધવ સંપ્રદાયમાં ઈષ્ટદેવના ઠેકાણે કૃષ્ણ ભગવાનના વધારે ચરિત્રો છે. પણ વાલા ભક્તો, આપણા માટે તો એ છે, મહારાજ પોતે બોલ્યા, પોતાના સંપ્રદાયની પુષ્ટિ પોતાના સંપ્રદાયના ઈષ્ટદેવના ચરિત્રો થકી થાય. તો આપણી ભક્તિ ચિંતામણી છે ને, એ આપણે વર્તમાન કાળે આપણું ભક્તિશાસ્ત્ર છે, જેને લઈને કડીએ કડીએ મહારાજના સ્વરૂપમાં આપણને પ્રેમનું અભિવૃદ્ધિ થતી હોય. તો વાલા ભક્તજનો, આપણો સ્વામિનારાયણ સંપ્રદાય આમ તો 2 મુદ્દાઓ ઉપરની તત્વચિંતનમાં છે. ભક્તિ પ્રપત્તિભ્યામ પ્રસન્ન મોક્ષમ, ભગવાન મોક્ષમ દદાતી. એક તો મહારાજના શરણનો આશરો, અને બીજી મહારાજના સ્વરૂપમાં ભક્તિ. ભક્તિના 2 સ્વરૂપ કીધા, એક સ્વરૂપલક્ષી ભક્તિ અને એક ભગવાનના કાર્યલક્ષી ભક્તિ. મહારાજને આખા વચનામૃતમાં સારાંશ લયો તો એક તો માધુર્ય ભક્તિ અને પ્રેમ દાસત્વ ભક્તિનું કોલાબોરેશન કરી અને સ્વામિનારાયણ સંપ્રદાયનો આખો ભક્તિ માર્ગ ચલાવ્યો. માધુર્ય ભક્તિ એટલે પતિવ્રતા સ્ત્રી જેમ પોતાના પતિ પ્રત્યેની કોળથી સેવા કરે, એને જમાડવા, સુવડાવવા, એના વસ્ત્રો, આ જે પોતાના પતિ પ્રત્યેનો ભાવ, એ માધુર્ય ભક્તિ કહેવામાં આવે. પણ દાસત્વ ભક્તિ પોતાના ઈષ્ટદેવની મરજી પ્રમાણે એનું કાર્ય કરવું એ દાસત્વ ભક્તિ છે. તો આપણી પરંપરા આ માધુર્ય ભક્તિ અને દાસત્વ ભક્તિ કોલાબોરેશન છે. ત્યારે જો વાલા સંતો મહારાજની પણ એટલી સેવા કરે, અને મહારાજનું મિશન લઈને અનંત જીવાત્માના કલ્યાણ માટે આ મંદિરો બાંધવા, કથાઓ કરવી, આ તીર્થયાત્રાઓમાં હરિભક્તોને જોડવા, તમામ પ્રકારનું કાર્ય કરી દાસત્વ ભક્તિ છે હો. અને જો અહીંયા પ્રભુચરણ સ્વામી રહે છે,
વર્ષોના અમે સાક્ષી છે. એની સાધુતા, એની સ્થિરતા, એને લઈને આટલા યુવાન સંતો પોતાના જીવનનું સમર્પણ ક્યારે કરતા હશે? આવી સાધુતા દેખીને પોતો મોટો આશરો દેખીને ઈશ્વર સુધી પહોંચાડવાનો વિશ્વાસ હોય ને ત્યારે આ સમર્પણ થતું હોય છે. મારો વાલો ક્યાં રહે ખબર તમને? આમ તો 12,500 કિલોમીટરની યાત્રા નીલકંઠ ભગવાને કરી, બધા જ ધામો જોયા, છેલ્લે નાનકડા એ લોજપુરના આશ્રમમાં શું કામ રહ્યા? તો કે અહીંયા એવા એકાંતિક ધર્મનિષ્ઠ શુદ્ધ ઉપાસક એવા પરમહંસોનું મંડળ હતું, માટે ત્યાં ધામો નાખ્યો. જો ત્યાં નિવાસ કર્યું. આમ તો વડતાલમાં જોબન પગીની મેળીએ મહારાજ વિરાજમાન હતા, કાઠી ભક્તો પણ બેઠા હતા, જોબન પગી પણ વિરાજમાન હતા. અચાનક મહારાજ બોલ્યા કે હવે અમે અમારે ઘેરે જઈ, અમે અમારે ઘેરે જઈ. સુરા ખાચર તો હખણા રહ્યા નહીં કાંઈ. મહારાજ અમે તો ગ્રહસ્થ છે, અમારા હમણાં ઘર તો હોય, પણ તમારા ભગવાનનો હોતી ઘર હોય. મારે કે તમારે ઘર હોય તમારે ન હોય તો મારે કોઈક દી ઘર બતાવો તો ખરા. મહારાજ કે હાલો. મારે બધા ભક્તોને લઈને જ્ઞાનબાગમાં ગયા અને ત્યાં આંબલા છે ને, ત્યાં 50-60 સંતો સંકીર્તન કરતા હતા. મહારાજ ગયા એટલે બહાર આસન નાખ્યું. મહારાજ ક્યાંની વચ્ચે નાખો, સંતોની વચ્ચે આસન નાખ્યું. કીર્તન પૂરું થયું એટલે સંત મંડળની વચ્ચે ઊભા થઈને મહારાજ તાલી વગાડીને બોલ્યા, સુરા ખાચર આ અમારું ઘર, આવા પરમહંસો વચ્ચે રહેવું એ અમારું આ ઘર છે. ત્યારે મારો વાલો 15 વર્ષથી આ સંત મંડળ વચ્ચે આ ઘનશ્યામ સ્વરૂપે રહ્યા હોય. આમ તો ઘણે ઠેકાણે દર્શન કર્યા, પણ ઘનશ્યામ મહારાજના ગાલમાં આવી લાલી પહેલી વાર જોઈ. પછી મેં સંતોને પૂછ્યું, મેં આ લાલી તો કે આ ઉત્સવમાં હમણાં લાલી કરી છે. હા, હોઠમાં તો લાલી હોય, હાથમાં લાલી હોય, પણ ગાલ ઉપર એટલી લાલી, એટલે એક પ્રકારનો કોડ કહેવાય ને, આ પ્રકારનો ભાવ છે લાડેલા ઘનશ્યામ મહારાજ પ્રત્યેનો. તમારે ગ્રહસ્થને તો અનેક ઠેકાણે પ્રેમ કરવાના ઠેકાણા હોય, રહ્યા હોય તો. હા, પત્ની હોય, આ દીકરા હોય, હાળા બનેવી, લગભગ 5,000 તો ઠેકાણા હશે તમારા, લાંબુ કરીએ તો. પણ વાલા સંતો તો આખો સંસાર છોડીને આવ્યા. એને કયું ઠેકાણું છે કે હવે એને પોતાના હૃદયની સમગ્ર ભાવના જે વ્યક્તિ કરવી? એના માટે તો એક મારો ઠાકોરજી છે કે પોતાના હૃદયને નીચોવીને ત્યાં સમગ્ર ભાવના ત્યાં વ્યક્તિ કરતા હોય. વાલા ભક્તજનો, આમ તો આપણા આત્મામાંથી આપણું આત્માનું સ્વરૂપ છે ને સચ્ચિત અને આનંદ. ચિત્તના અર્થ 3 કર્યા છે, એક તો ચૈતન્ય, જ્ઞાનાત્મક અને પ્રેમાત્મક. આપણા આત્મામાંથી 24 કલાક પ્રેમ પ્રગટે છે, પણ એ પ્રેમ જો જગતમાં જાય તો વાસના બની જાય, અને એ જ પ્રેમ જો ભગવાન તરફ જાય તો ભક્તિ બની જાય. ત્યારે દુનિયાના હૃદયમાંથી ઉઠતો પ્રેમ જગત તરફ વહે માટે વાસનાત્મક બની જન્મ મરણનું કારણ બની જાય છે. પણ એ જ પ્રેમ વાલા સંતો, વાલા ભક્તો આ ભગવાન તરફ વહાવે ને ભક્તિનું સ્વરૂપ ધારણ કરી અને ઈશ્વર સાથે તેરા મેરા જીરા એક કરી નાખે છો. આમ તો તમને બતાવું, વાસના, પ્રેમ અને ભક્તિ, બરફ, પાણી અને વરાળ. આ પાણીનું ઘન સ્વરૂપ હોય, માર્યો હોય તો લોહી કાઢી નાખે એવું, એ બરફ છે. ઘન સ્વરૂપ તો એ બરફ કહેવાય. પણ પ્રવાહમાં જાય તો એ પ્રેમનું સ્વરૂપ છે. પણ આકાશમાં વરાળ થઈ જાય, અદૃશ્ય થઈ જાય, એ ભક્તિનું સ્વરૂપ છે. તો પ્રેમના 3 સ્વરૂપમાં જગતની વાસનાત્મક પ્રેમ બની જાય છે, તો એ બરફની ગોળે એ વાસના બને છે. પણ એ જો પ્રવાહિત થઈ જાય તો એ પ્રેમ બને. પણ ઈશ્વરમાં જો વહી જાય, અવ્યક્તમાં વહી જાય, અનિર્દેશમાં વહી જાય તો એ ભક્તિનું રૂપ ધારણ કરે છે. ત્યારે આપણને એમ થાય કે આ સંતોને કંઈ લેવા દેવા નથી, છતાં પાવડા કોદાળી ઉપાડી શું મંડાણા છે. તમને ઘણી વાર એવું થતું અમારા કરતાં સાધુ જાજી મહેનત કરતા લાગે છે, થોડી વાર હખણા બેહતા નથી કાઠિયાવાડી ભાષામાં. પણ એ જ વસ્તુ છે. તમારે તો તમે તમારા એના 2 એવું 4 વ્યક્તિ છે ને, આટલા પૂરતું છે. પણ આ વાલા સંતોને તો અનંત જીવાત્મા અને ઈશ્વરમાં જ્યારે જોડવા છે, મારા વાલાની મરજી પૂરી કરવી છે. એ ત્રણેય અવસ્થામાં આ સંતો મહારાજને મહારાજનું કાર્ય. આમ તો 2 રીતે ઉપાસના, ભગવાનનું સ્વરૂપ અને ભગવાનનું કાર્ય. એમાં મોટું કોણ? આખું વચનામૃત આના માટે લખાણું છે. મહારાજ બોલ્યા 5 પ્રકારે ભગવાનના સ્વરૂપમાં જોડાઈ ગયો હોય, એના વિના ક્ષણ માત્ર જીવી ન શકતો હોય, એને ભગવાન આજ્ઞા કરે બુરાનપુર કાશી કોણ જાહે? તો જાવું કે ન જાવું? અને જાય તો સ્વરૂપ છૂટી જાય છે, ન જાય તો મરજી લોપાય છે, કાર્ય બંધ થાય છે. તો જવું કે નહીં? મોટા મોટા સંતો વચ્ચે વચનામૃતમાં મહારાજે આ પ્રશ્ન મૂક્યો. છેલ્લે મહારાજ બોલ્યા કે જવું, ભગવાનની મરજી સમજીને જવું, અને જાય તો મૂર્તિ ભેગી જાય છે.
જાય તો મૂર્તિ. આમ તો એક નાનકડા સંતે પૂછ્યું હતું, આખો દિવસ સંતો આ સંકલ્પ કરતા હોય, ડોમ નાખવો છે, મોટા પંખા લાવવા છે, એસી મૂકવા છે, આટલા સંકલ્પો છે, ભગવાન ક્યારે સંભાળતા હશે? એમ હકીકતમાં જ્યારે આ કક્ષાએ સંત ભોગે છે ને ત્યારે ભગવાનને એને સંભાળવાના ન હોય, ભગવાન એને સંભાળ્યા કરે. અને એક દિવસ ત્યાં પહોંચવાનું છે કે આપણે તો ભગવાનને સંભાળશું, કેટલી ઘડી સંભાળી શકશે? આમ તો એક નદી કલકલ જાતી હતી, ગોઠવમાણું પાણી, તે નાનકડો બાબલો ને બાપ બી જતા હતા. એનો બાપ કે બેટા મારું કાંડું પકડ, તણાઈ જાય નહીં તર. બાબલો કાંડું પકડ્યું, 3 વાર કીધું તો ન પકડ્યું. છેવટે એના બાપાએ કાંડું પકડ્યું અને પાર ઉતારી દીધો. મુવા કાંડું પકડતો નહોતો. પછી જે છોકરો બોલ્યો છે, પપ્પા હું તો નાનકડો, તમારું કાંડું હું પકડું, પાણીનું તાર આવે મારાથી કાંડું મુકાઈ જાય, પણ તમે કાંડું પકડો તો ન મુકાય એટલે તમને મેં કાંડું આપ્યું. આપણે તો ભગવાનને ક્યારેક ભૂલી પણ જાય. પણ મારો વાલો જ્યારે આમ તો હમણાં ચેરમેન ત્યાં મંદિરે મળ્યા, મેં કીધું ઉપનિષદની એક પંક્તિ ભગવાન સ્પેશિયલ તમારા માટે લખી લાગે છે, એમે વેશવી વરણું તે તનમ સ્વામ. તમને આ પૃથ્વી ઉપર આ મહારાજના વડતાલની સેવામાં તમને બેને સ્પેશિયલ ગ્રેડમાં કાંડું પકડીને ભગવાન નિમિત્ત કર્યા છે. અને આટલા નિમિત્ત કરે તો જ આવડા મોટા કાર્યમાં આ અવસ્થાએ નિમિત્ત બને. બાકી તો 1000 સાધુ છે વડતાલમાં, પણ આમાંથી તમે 2 જ કેમ વારાફરતી બદલ્યા કરો છો? પણ મારો ઠાકોરજી આ જે નિમિત્ત બને એ જ એમાં નિમિત્ત બને, બાકી કોઈ નિમિત્ત બની શકતો નથી નથી નથી. અને જો નિમિત્ત બન્યા તો ખરા, પણ ફરજ પછી પૂરી બજાવી છે હો. ત્યારે વાલા ભક્તો, આપણે તો મહારાજના આશ્રિત છે. ભક્તિ પ્રપત્તિભ્યામ પ્રસન્ન ભગવાન મોક્ષમ દદાતી. એક તો ભગવાનનો આશરો અને બીજી ભગવાન પ્રત્યેની ભક્તિ, આનાથી પ્રસન્ન થયેલો ભગવાન જીવાત્માનો મોક્ષ કરે છે. જો આપણા ગળામાં કંઠી છે અને આપણા કપાળમાં તિલક ચાંદલો છે, રહેવા દીધો હોય તો કપાળમાં તિલક ચાંદલો છે ને ભક્તિનું સ્વરૂપ છે, અને આપણા ગળામાં કંઠી છે આશરાનું સ્વરૂપ છે. જ્યારે કંઠી બાંધે એટલે ભગવાનનો આશ્રિત થાય, પછી સંતોનો સમાગમ કરીને ભક્તિ સુધી પહોંચે, પૂજાપાઠ કરતા સુધી પહોંચતો હોય, ત્યારે આ 2 મિશનથી ભગવાન રાજી થઈને આપણું કાંડું પકડીને મોક્ષ કરે છે. માટે આપણે પ્રવાહિત છીએ. આમ તો ભગવાનને આશ્રય જવું એના માટે રામાનુજ પરંપરામાં 6 લક્ષણ કંઠી. આમ તો ગણાય તો વળી 1 પારો તુલસીનો, 1 હોનાનું જ રાખતા છે. ઘણાના ગળામાં 1 હરની કંઠી છે, અમુક તો તૂટી ગઈ, 600 મહિના વહી ગયા છે કદાચ. પણ ગળામાં કંઠી છે એની અરે 6 લક્ષણ આવે છે. 6 લક્ષણ એની સાથે આવે છે. પહેલું લક્ષણ રામાનુજે બતાવ્યું છે, આનુકૂલ્યસ્ય સંકલ્પ. આપણે કંઠી બાંધીને મહારાજના થયા, હવે મહારાજને અનુકૂળ જ આપણી ક્રિયા, આપણું વર્તન, આપણી ભાવના હોવી જોઈએ. મહારાજને ગમતું હોવું જોઈએ, એ સિવાય આપણને બીજું ન હોવું જોઈએ. આનુકૂલ્યસ્ય સંકલ્પ પ્રાતિકૂલ્યસ્ય વર્જ્ય. જો દાદા ખચર મહારાજ સામે બેઠાલા, મહારાજ તલવાર ઊંચી કરી, દાદા શું કહેવાય? મહારાજ તમે કયો એમ. આ દાદા ખાચરો આપણને કીધું શું કહેવાય તો બોલી તલવાર. દાદા ખાચર ક્યારે આવું ન બોલે. દાદા ખાચર કે મહારાજ તમે કયો. હવે તલવાર છે, મહારાજ કે રૂમાલ છે. હા મહારાજ મોઢો લુવાય એવો રૂમાલ છે. મહારાજે રૂમાલ ઊંચો કર્યો. મહારાજ કે દાદા આ શું છે? મહારાજ તમે કયો. મહારાજ કે તલવાર. હા મહારાજ માર્યો તો માથું ઉડી જાય. આનુકૂલ્ય છે સંકલ્પ. મહારાજનો જે સંકલ્પ એ પ્રમાણે સંકલ્પ થાય, બીજો ઘાટ ન થાય. આ કંઠી બાંધવા અરે આટલું તો આશ્રય પછી હોવું જોઈએ. આમ તો ચૈતન્ય મહાપ્રભુ જ્યારે શરીર છોડતી ભગવાનમાં વિલીન થવાના હતા ને, ત્યારે તમામ શિષ્યોને ભેળા કર્યા. અને એ વખતે શિષ્યોને કીધું કે મારા ઠાકોરજી પાસે તમે આવી રીતે રહેજો. કઈ રીતે? એક શેઠ પાસે નોકરી માટે આવ્યો. ત્યારે શેઠે પૂછ્યું, બેટા તું શું કામ કરીશ? તો કે અત્યાર સુધી જે કરતો તો તે હવે તમે જે કહેશો એ મારું કામ રહેશે. બેટા તું ખાય શું? તો કે અત્યાર સુધી જે ખાતો તો હવે તમે જે આપશો, એ મારું ભોજન રહે. તારો પહેરવેશ? તો કે અત્યાર સુધી જે પહેરતો તો તે હવે તમે જે આપશો એ મારો પહેરવેશ રહે. અને વાલા ભક્તો, અમે સંતો જ્યારે દીક્ષા લઈએ ને, શતાનંદ સ્વામીએ સત્સંગીજીનો એક શબ્દ લખ્યો છે, અમે દીક્ષા લઈને ગુરુને શરણે આવીએ, અમારા માટે એક જ ધર્મની પંક્તિ શતાનંદ સ્વામીએ લખી, નસી પ્રોતા યથા ગાવહ. નસી પ્રોતા યથા ગાવહ, કે નાથ મોરડો નાખેલો બળદિયો કઈ બાજુ હાલે? આમાંથી કોઈ બળદિયા હાંક્યા છે કોઈ? કઈ બાજુ એનો માલિક જે બાજુ દોરે એ બાજુ જાય. નસી પ્રોતા એટલે નાકમાં દોરડું પરવેલો બળદ
જે બાજુ લઈ જાય એનો માલિક ત્યાં જાય. અમે સંતો દીક્ષા લઈને ત્યારે આ સતાનંદ સ્વામી અમારા માટે એક જ ધર્મ લખ્યો કે ગુરુ જે બાજુ દોરે એ બાજુ ચાલવાનું, એ જેની મરજી પ્રમાણે ચાલે તો એનો શિષ્ય. નહીતર પછી લખ્યું છે મુક્તાનંદ સ્વામીએ શિષ્ય ગીંગોડા લખ્યું છે. કૂતરાના કાન પાસે ગીંગોડો ચોટ્યો હોય એ શું કરે? લોહી પીએ, બીજું શું કરે? ત્યારે આપણી ભવ્ય ગુરુ પરંપરા એ જ આપણા સંપ્રદાયની પરંપરા છે. ગુરુ અને શિષ્ય એની જે પરંપરા એ સ્વામીના સંપ્રદાયની ભવ્ય પરંપરા છે. ત્યારે જો આ વાલા સંતો તમારી સામે જે બેઠા છે એ આ સંપ્રદાયના એકાંતિક ધર્મના વાહક છે. આ સંપ્રદાય કોઈ મિલકતમાં નથી, મકાનોમાં નથી, જાજા માણસમાં નથી, પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ, આ જે એકાંતિક ધર્મ એની પરંપરાની ચલાવવું. જ્યોત છે જ્યોત જલે, એ ગ્રહસ્થનું કામ નથી. આમાં તમે વૈરાગ પરંપરામાં તમારા દીકરાને આપશો, વૈરાગ આપશો કે મિલકત આપશો? તમે તો બહુ તો દાન આપી દો, બહુ તો રસોઈ આપી દો, પણ એકાંતિક ભાવના મૂલ્યો તો પરમહંસો પોતાના આત્મસાત કરે અને એના શિષ્યને આપે, પાછું એના શિષ્યને આપે. આ જે ભવ્ય પરંપરા એ સંપ્રદાયની પરંપરા છે. બીજું મૂલ્ય રામાનુજે કીધું પ્રાતિકૂલ્ય છે વર્જ. પોતાના ગુરુ કે પોતાના ઈષ્ટદેવને ન ગમતો હોય ક્યારેય ન કરે. ઘણા આ હરિભક્તો મળતા હોય, મોઢા માવો ફેરવે. બોલો, હવે એક બાજુ ગળામાં કંઠી છે, કપાળમાં તિલક ચાંદલો છે, તો મોઢામાં માવો, પણ હકીકતમાં ભગવાન સ્વામિનારાયણને ન ગમે લહણ, ડુંગળી કે જે કંઈ ચારિત્રહીન પ્રકૃતિ પણ ન ગમતી, ન ગમે તો પાકો સત્સંગી લખ્યો છો. હું તો તમારા માટે, અમારા માટે લખ્યું છે. દેશ પરદેશ જાય, કનકકાંતાનો યોગ થાય, પણ ક્યારેય પોતાના ધર્મથી ચળે નહીં. પાકો સંત ને પાકો સત્સંગી લખ્યો છે. તમારા માટે ખાસ લખ્યો, હરિભક્તો માટે. મહારાજ સ્વામીના ભગવાને અડધો મન અન્ન મળતું હોય અને ત્યારે સંતો આગળ જેવો દીન આધીન રહેતો હોય, પગ ચાટી જતો હોય છોડો, પણ એને ગામનું રાજ મળે, પૃથ્વીનું રાજ મળે, ત્રિલોકનું રાજ મળે, એવો ને એવો દીન આધીન રહેતો પાકો એ હરિભગત છે. હો, આટલે સુધી લખ્યું છે. ત્રીજું લખ્યું છે મેં રક્ષસતી તે વિશ્વાસ. ભગવાનને આશ્રય આવ્યા પછી ભગવાન ઉપર આપણને 100% ભરોસો હોવો જોઈએ. અડધો ટકો એ સ્વામીને મને તેડવા આવશે કે કેમ, સ્વામીને ભગવાન મારું કલ્યાણ કરશે કેમ, આવી શંકા ન હોવી જોઈએ. આમ તો બ્રહ્માસ્ત્ર જેવું કોઈ મોટું શસ્ત્ર નહીં, બ્રહ્માસ્ત્ર જેવું કોઈ શસ્ત્ર નહીં, પણ એની બાજુમાં નાનકડું તમે ચપ્પુ મૂકો તો બ્રહ્માસ્ત્ર કામ ન કરે. આવું સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષ્યમાં લખ્યું છે. કેમ કે બ્રહ્માસ્ત્ર જેવું શસ્ત્ર તારે બીજાની શું જરૂર પડી હવે? એમ ભગવાન સ્વામિનારાયણ આશરો થયા પછી એ આશ્રયને છોડીને બીજે ક્યાંક આપણને ભરોસો જાય તો એ આશરો કામ કરતો. વેગે વેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે, તેમ ડગમગે દિલ જહાં લગી નવ બ્રહ્મ પ્રકાશ રે, અનુભવી આનંદમાં ગોવિંદ ગાવે રે. રોમ રોમમાં મહારાજનો ભરોસો હોવો જોઈએ. મેં રક્ષસતી તે વિશ્વાસ. પોતાના ઈષ્ટદેવ ઉપર ભરોસો ન કરે તો ઈષ્ટદેવની આબરૂ જાય. હવે કોઈ બાબલાના લગ્ન હોય, જાન જૂતી હોય, અને એ છોકરો એમ કે બાપા મને જાનમાં લઈ જાઓ. હવે એ બાપો છોકરાને શું કહે? પણ તારા માટે તો હાલરું જોડ્યું આખું. હાલરું કે શું છે ગામડામાં? તો ભગવાન સ્વામિનારાયણ ઉપર આપણને રોમ રોમમાં ભરોસો હોવો જોઈએ કે ભગવાન સ્વામિનારાયણ તેડવા આવે. આમ તો આપણે જુનાગઢ દેશમાં હરિકૃષ્ણદાસ સ્વામી થઈ ગયા, પીડી ચોટલીવાળા જોગી સ્વામી કહેતા. રાજકોટ ઘણીવાર આવતા, આમ તો આખો દી ચંદન ઘસે અને એને મંદિરમાં એન્ટ્રી આપતા. અને એ મદન રાધારમણ કેવા રણછોડ ત્રિકમરાયને ચંદનની અર્ચાઓ કરવા જતા. પછી હાથ ફેરવા શીખાવા પર પીડી ચોટલીવાળા જોગી સ્વામી થઈ ગયેલા. એકવાર રાજકોટ આવ્યા અને સભામાં માઇક આપ્યું. બહુ જાડી ભાષા સ્વામી વાપરતા, હાવ નિખાલસમાં, નિર્દોષમાં નિર્દોષી સાધુ હતા. એણે વાત કરી કે નારાયણદાસ સ્વામી એવું કહેતા, જાડી ભાષામાં વાત શરૂ કરી. નારાયણદાસ સ્વામી એવું કહેતા કે એ આજ્ઞા પાળી છે, ભગવાનની ભક્તિ કરી છે, ભજન કર્યું હશે ને નાનકડો ભગત અંતકાળે ખાટલે હૂતો હશે અને એ વખતે ભગવાન સ્વામિનારાયણ વહેમાન લઈને આવશે, વહેમાન લઈને, અને ફળિયામાં વહેમાન ઊભું રાખશે અને ભગવાન સ્વામિનારાયણ વહેમાનમાંથી હેઠા ઉતરશે અને હાથ પોળા કરીને હાલશે અને જ્યાં ભગત ખાટલે હૂતો હશે ત્યાં જગ્યાએ હાલ એમ કહેડ ઊભ પડી વહેમાનમાં બેહારીને ઘરાટી લઈ જાય ધામમાં. પછી જે બોલ્યા હતા પણ નારાયણદાસ સ્વામી એવું કહેતા કે
એ આજ્ઞા પાળવામાં કાહળાએ કરી છે, ભજન કરવામાં કાહળાએ કરી છે, મંદિરે જવામાં કાહળાએ કરી છે, તો કંઠી તો પહેરી છે. અંતકાળે ભગવાન તેડવા તો આવશે, વહેમાન લઈને તેડવા તો આવશે. વહેમાન ઊભું રાખશે, વહેમાનમાંથી હેઠા નહીં ઉતરે. ઓલા પાર્ષદને કહે જા જા ટાંટીઓ ઢવડી નાખ, વહેમાનમાં લઈ તો જવો પડશે ને. કે આવી મોટી વાત એ સુખી સ્વામી એ વખતે કરેલી. બોલો, ત્યારે આપણે તો એક જ છે કે મહારાજની આજ્ઞા અને ઉપાસના, આજ્ઞા અને ભક્તિ એ તો આપણા જીવનના બે કિનારામાં વહેતી આપણી જીવનની સરિતા છે. ગોપતૃત્ર વર્ણનમ ચોથું લખ્યું રામાનુજાચાર્યે કે આ વિશ્વમાં અનેક દેવતાઓ, દેવીઓ, ઈશ્વરો, અનેક શક્તિઓ છે. એની વચ્ચે આપણે કોની ઉપાસના કરવી એ આપણે ચૂંટવાનું છે. ગોપતૃત્ર વર્ણનમ મહારાજે મધ્યના 10મામાં ભક્તિનું સ્વરૂપ લખતા આખું આખ્યાન લખ્યું. સમુદ્ર મંથનમાંથી લક્ષ્મીજી પ્રગટ્યા, હાથમાં વરમાળા હતી. આખા વિશ્વ સામે દ્રષ્ટિ કરી, અનેક સ્વરૂપો જોયા, પણ કેટલાકના કલંક ભરેલા જોયા, કેટલાકના ખામી ભરેલા જોયા. પણ એક નારાયણ તત્વ નિર્લેપત્વમ કલ્યાણિકતાનમ, સંપૂર્ણ નિર્લેપપણે જોયું, આનંદ ગુણથી વિભૂષિત જોયું, અને નારાયણના કંઠમાં લક્ષ્મીજી વરમાળા પહેરે. આ ભક્તિનું સ્વરૂપ મહારાજે કીધું. આ ચૂંટણી આવે તે શું કરે? છૂટે ને, કે આખું રાજ કોણ ચલાવી શકે એમ છે ને છૂટે. ત્યારે આપણે આપણા હૃદયથી આ સર્વોપરી ભગવાનને ચૂંટીનો આશ્રય કરવા ચોથું કંઠીનું લક્ષણ છે, અને આશ્રય આપણે ગયા છે તે. અને 5મું છે આત્મનિક્ષેપણમ, આપણું સમગ્ર વ્યક્તિત્વ એના શરણે આપણે ન્યોછાવર કરવાનું છે. અને છેલ્લે કાર્પણ્યમ, ભગવાનની આગળ કેમ દાસત્વ ભક્તિથી આપણે જીવન જીવવાનું છે. આમ તો પટેલિયાઓ બધા હાર્યા જતા હોય, જમાયરા થઈ જતા હોય ને ખોખારા મારતા હોય ને, એનું ટેવાઈ ગયેલા હોય, સત્સંગમાં આવે તો એ નેપકીન ખોખારા મારતા હોય. પણ આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા, એ સત્સંગમાં આવવું ત્યારે પછેડી ઉતરીને આવવું. પછેડીને ખબર પડે કે નહીં? બહુ પોટલા બાંધાય છે. એ પછેડી ખેતરમાં અપરાતી હોય ને એમાં નાના મોટા ડાભોળિયા ગરી ગયા હોય, એને પાથરીને ઓઢી હોય તો હુવા ઊંઘ ન આવવા દે. ત્યારે એનો એ સંસારના સ્વભાવની ઈગો લઈને સંસારમાં આવ્યા હોય તો આપણને પછી અહીં સંતો ભેગું સુખ ન આવે. પછી કે પગ ધોઈને આવજે, હજી નથી આવ્યો. બોલો હું કામ? આ ઈગો નેડ્યો આપણને. ત્યારે સત્સંગમાં આવીએ તો કાર્પણ્યમ કહેતા. આમ તો આપણે કંઈ સત્સંગમાં થવા નથી આવ્યા, ઓગળી જવા આવ્યા છીએ. હું ટળે હરી ઢુકડા, તે ટળાએ દાસે રે. તો આપણે કંઈ થવા નથી આવ્યા, ઓગળી જવા માટે આવ્યા છીએ. સાકર દૂધમાં ગયા પછી એને શું કરવાનું હોય તો કયો? સાકર દૂધમાં ગયા પછી શું કરવાનું હોય? એને ઓગળવાનું ચાલુ કરવાનું, શૂન્યથી સંપૂર્ણ ઓગળી જવાનું. આપણે સત્સંગમાં આવ્યા પછી આપણા ઈગાને ઓગાળતા ઓગાળતા આપણે શૂન્ય થઈ જવાનું છે. અને અંતે મહારાજને સંતોના ચરણોમાં આપણે વિલીન થવાનું છે. મારા વાલા ભક્તો, આ પરમહંસોની જોક વર્ષો ત્યાં ધામા નાખી બેઠા છે. આ પથ્થરનું મંદિર હજારો વર્ષ સુધી રહેશે હો. અને એમાં વાલા ઘનશ્યામ મહારાજ વિરાજમાન છે. આમ તો ઘણી વાર કહેતા કે આવા બધા પથ્થરના મંદિર બધી ખર્ચા કરવા તો ગરીબો માટે વાપરતા હોય, તો એવું કે ઘણા લોકો. પ્રભુપાદ સ્વામીને એકવાર કોઈ હરેરામ હરેકૃષ્ણ પ્રવર્તાયો આખા વિશ્વની અંદર. શું ભગવાને એ શક્તિ, મહાશક્તિ પ્રગટાવી છે. 65 વર્ષે તો અમેરિકા ગયા અને આ સંપ્રદાયને પ્રવૃત્તિ ચાલુ કર્યો. 11 વર્ષમાં 129 દેશમાં મંદિરો કરી નાખ્યા. 11 વર્ષમાં 29 ભાષામાં 8 કરોડ ગીતા વેચી નાખી. બોલો, આ ભગવાને નિમિત્ત કર્યા છે. એને કોઈકે એકવાર પૂછ્યું, બાપજી તમે મંદિર પાસે આટલો ખર્ચો કરો છો, આનું શું રહસ્ય છે? પ્રભુપાદ સ્વામીએ જવાબ આપ્યો કે મારા ઠાકોરજી માટે મંદિર બાંધવામાં પાયાથી શિખર સુધી આખા હોનાના મંદિર કરીને તો ઓછા પડે એમ છે. બોલો, પાયાથી લઈને શિખર સુધી હોનાના મંદિર કરો તો ઓછા પડે એમ છે. આ મારા ઠાકોરજીની ગરિમા, અસ્મિતાના મોટપ છે. આ ભક્તિ તત્વ છે. આ વાલા સંતો આટલી મહેનત કરીને, ઉજાગરા કરીને આ બધું કરતા હોય, લોકો કે આટલા બધા ખર્ચા કરવાની જરૂર શું છે? હજારોના દિલમાં ભક્તિ જગાડવા માટે આ બહુ મોટું મિશન ચાલે છે. આ 7 દિવસથી તમને ખોટી નથી કરતા. ગુણાતીતાન સની ભાષા એ નવરા બેઠા એમ ન સમજવું. બોલો તો એની ભાષા તમને આવડે જ છે. એ નવરા બેઠા ન સમજવું. લક્ષ 84, ગર્ભવાસ, આ જન્મ મરણ ઉપર લીટા કાઢી લીટા. આ આપણા જન્મ મરણ. અને ગીતાજીમાં લખ્યું છે ભાઈ, એ
આ સૃષ્ટિમાં બંગલા મોટા મોટા બહાર કાઢ્યા, મોટા મોટા ફાર્મ બહાર કાઢ્યા, મોટી કીર્તિ બહાર કાઢી, પણ પોતાના આત્માનું કલ્યાણ ન કર્યું. એના માટે ગીતાજીમાં એક શબ્દ લખ્યો આત્મહનઃ. એ આત્મહત્યારો છે. માટે કાઠિયાવાડના 3 શબ્દો રાખજો કાયમ, શુદ્ધ કાઠિયાવાડી હો. એક તો પેટનું કરવું, બોલો ટેકો દો, ખબર છે તમને હવે. પેટનું કરવું, વેઠનું કરવું, પણ હારોહાર ઠેઠનું હારોહાર કરજો, નહીતર આ બે તો સ્વપ્ન ઉડી જવાનું છે. મોટો શેઠિયો હતો, બંગલો હતો 3 માળનો, ઘણી સામગ્રીઓ હતી. એમાં ખબર નહીં અચાનક આગ લાગી. આગ લાગતા લાગતા અડધે આગ પહોંચી ગઈ. શેઠિયો આવી ગયો, ગામ લોકો આવી ગયા. ભાઈ તો શેઠ તમારો ક્યાંય ક્યાં સામાન છે, કયો બહાર કાઢવા મળી. શેઠના કીધા પ્રમાણે લગભગ સામાન બધો નીકળી ગયો. શેઠ કાંઈ તો કે મોટાભાગનો સામાન નીકળી ગયો. ત્યાં આખા બંગલાને આગ આટો વાટી ગઈ. ત્યાં શેઠને યાદ આવી ગયું કે 4થા નંબરના ઓરડામાં એકને એક બાબલો 11 વર્ષનો સૂતો છે, અને એ બળીને ખાખ થઈ ગયો. શું બહાર કાઢ્યું કયો હવે? બધા જળ પદાર્થ કાઢ્યા, પણ જેને માટે આ બધું હતું એ જ હળગી ગયો. તે દુનિયામાં ગમે એટલું કમાશો, ગમે એટલું કરશો, પણ જે મનુષ્ય દેહ ધારણ કરીને જેનો ઉદ્ધાર કરવાનો હતો એ જ આત્મા હળગી ગયો. અને બાકી બધું કર્યું તો કાંઈ કર્યું ખરું લાગે છે તમને? એવું કશું કર્યું નથી. માટે જો આ સંતોએ 7 દિવસનો અખાડો નાખ્યો છે વાલા વાલા ઘનશ્યામ મહારાજના 5 શતાબ્દી નિમિત્તે, અને આટલી કથા વાર્તા થાય છે. અમારા જો વક્તાશ્રી આમ તો નાનકડા દેખાય છે, પણ ભાગવતજીના ચરિત્ર આમ તો લખ્યું છે વિદ્વત્તા નામ ભાગવતે પરીક્ષા. વિદ્વાન પુરુષોની પરીક્ષા ભાગવતની અંદર છે. કારણ કે વ્યાસના છેલ્લી અવસ્થામાં, પ્રૌઢ અવસ્થામાં તમામનો સાર કાઢી અને છેલ્લું શાસ્ત્ર વ્યાસજીએ લખ્યું ભાગવતજી. એમાં ન્યાય, વેદાંત, ઉપનિષદો બધું એમાં સાર આવી જાય, અને એની કથા કરવી. કારણ કે ભગવાનના 2400 અવતાર લઈ લેવા, એટલું જ્ઞાન લઈ લેવું. એટલે પણ આ વાલા પરમહંસોના મુખથી આ દિવ્ય કથાઓ જ્યારે ચાલતી હોય અને આપણા કારણને પાવન કરતા હોય, આ નેત્રોને સંતોના દર્શન પાવન કરતા હોય અને હૃદયને પાવન કરતા હોય, ભગવાનને પ્રાર્થના કરીએ. જો કે છેલ્લી પ્રાર્થના એ કરીએ, કેટલાક આસુરી તત્વો, આ આતંકવાદીઓ એક ધર્મના ઓઠા નીચે એ નિખાલસ ને નિર્દોષ આત્માઓની જ્યારે ગોળીથી હત્યાઓ કરી, આખા ભારતના લોકો, આપણો હિન્દુ સમાજ હસબચી ગયો. જો કે નરેન્દ્રભાઈ બરાબર દંડ તો આપી રહ્યા છે અને આપશે હોતે 100%, પણ આટલો એક ધર્મના જનૂનની અંદર નિર્દોષ વ્યક્તિઓને ગોળી મારીને મારી નાખવા. ત્યારે જો આ વાલા વાલા ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ મૃતક આત્માઓના દિવ્ય આત્માને આપ પૂરી શાંતિ આપજો, આપના સ્વરૂપનું સુખ આપજો, અને એના પરિવારજનોને પણ ખૂબ ધીરજતા આપજો, અને સાથે જે ઘાયલ થયેલા આત્માઓને વહેલી તકે સાજા કરી અને એના સ્વરૂપને સુખ આપજો. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.